દ્રષ્ટાનો ગમે તો દ્રષ્ટાન આપીએ, ઘણાને એકલી કથા ગમે તેના માટે કથા આપીએ. અમારો પૂરતો પ્રયાસ એવો હોય કે શ્રોતાઓ સંપૂર્ણપણે ખુશ થાય, સંપૂર્ણપણે શ્રોતાઓની કથા બેસે ધ્યાનમાં, એવો પ્રયાસ હોય. બાકી આ જગતની અંદર શ્રોતાઓને ખુશ કરવા માટે જ હવે કથાકારો બેઠા છે. બાકી તો એમ કહ્યું છે કે ડોંગરેજી બાપજી જે હતા એણે ક્યાંક ઊંચું નજર કરીને કથા નહોતા કરતા. એ તો એક જ કહેતા હતા કે મારે તો ફક્ત મારા કૃષ્ણને કથા સંભળાવી છે. પણ એટલે શ્રોતાઓને ખાસ મારી વિનંતી છે કે કથાનો અવસર આપણાને પ્રાપ્ત થયો છે તો ધ્યાનથી કથા સાંભળવી અને ધ્યાનથી સાંભળી અને ધ્યાનથી સાંભળવા દેવી. આ એક મારી વ્યાસપીઠ ઉપરથી આપને અરજ છે, આપને વિનંતી છે. કથાના દોરને અગાડી વધાવતા મહાત્માની અંદર પ્રવેશ કરીએ. ખૂબ જ સુંદર મજાનું મહાત્મા બતાવ્યું છે. મહાદેવની ગાથાને ગાવી એ શક્ય નથી, મહાદેવના ગુણને ગાવું એ શક્ય નથી, મહાદેવના ગુણને લખવા એ શક્ય નથી. કારણ કે મહાદેવને ગુણને ગાવા માટે તો મીરાબાઈએ કહ્યું છે, પૃથ્વી કાગજ કરું, પૃથ્વી કાગજ કરું, લેખીની કરું નરાય, સાત સમુદ્ર કી સહી કરું, તોય હરિગુણ લીખો ન જાય. સાત સમુદ્ર કી સહી કરું, તોય હરિગુણ લીખો ન જાય. મીરાબાઈએ કહ્યું કે પૃથ્વી કા કાગજ કરો. કદાચ આ સંસારની અંદર પૃથ્વીને કાગળ બનાવવામાં આવે, પૃથ્વીને કાગળ બનાવવામાં આવે. આ સંસારની અંદર જેટલા પણ વૃક્ષો છે કદાચ એની કલમ બનાવવામાં આવે અને આ સંસારની અંદર જે સાત સમુદ્ર બનાવ્યા છે પરમાત્માએ, એ સાત સમુદ્રની સહી બનાવવામાં આવે અને એનાથી કદાચ આપણે મહાદેવના ગુણ લખવા બેસીએ તો એ હરિગુણ લીખો ન જાય. તો એ કદાચ હરિના ગુણ આપણે ન લખી શકીએ, મારા મહાદેવના ગુણ ન લખી શકીએ તો એ અધૂરા ને અધૂરા રે આપણે. કારણ કે આ સાત સમુદ્રની સહી પૂરી થઈ જાય, પૃથ્વી રૂપી કાગજ પૂરું થઈ જાય અને આ વૃક્ષો રૂપી કલમ પૂર્ણ થઈ જાય તો એ હરિગુણ લીખો ન જાય, તો એ મારા મહાદેવનો ગુણ પૂરો નથી થતો. એ જ મારા મહાદેવનો ગુણ બતાવ્યો છે. આઈએ બાપજી પધારી બિરાજીએ. આ જ મારા મહાદેવની ગાથા બતાવી છે. એવા સાત સમુદ્રની સહી કરવાથી પણ હરિના ગુણને આપણે પૂરા નથી કરી શકતા, નથી લખી શકતા. આમ કથાની અંદર પ્રવેશતા મહાત્માની અંદર મહાપુરુષોએ વ્યાખ્યા કરી છે કે આ કથા સભાની અંદર, આ કથા સભાની અંદર કદાચ કોઈને એમ થાય, સુભાષિતોમાં એવું લખવામાં આવ્યું છે કે આપણે કાગડો હોય, એ કાગડાને કદાચ એમ થાય કે મારે રાજહંસ બનવું છે. કાગડાને એમ થાય કે મારે રાજહંસ બનવું છે. કાગડો માંથી મટી જાઉં અને હું રાજહંસ બની જાઉં. આવા વિચાર જ્યારે આવે ને ત્યારે કાગડાને શું કરે? કાગડો એને વિચાર કર્યું કે હવે મારે રાજહંસ બની જવું છે, એટલે પોતાને સોનાથી મઢાવી દીધો. કાગડાને વિચાર આવ્યો કે હવે મારે રાજહંસ બની જવું છે, એટલે એણે પોતાના શરીરને સોનાથી મઢાવી દીધા. છતાં એને એમ થયું કે મારી વાણી હજી કોઈને ન ગમશે તો, એટલે પોતાની ચાંચને મોતીઓથી મઢાવી દીધી. હજી એને વિચાર આવ્યો કે હજી હું કદાચ કોઈને નહીં ગમીશ તો. કાગડાએ પોતાને પીછા ઉપર મોતીઓ લગાવી દીધા અને તથાપિ કાકો નતુ રાજહંસ, તથાપિ કાકો નતુ રાજહંસ.
છતાંય કાગડો જ રહ્યો, એ રાજહંસ ન બની શક્યો. પણ મહાન અનુભવી મહાન પુરુષોએ ત્યાં સુધી કહ્યું છે કે જો એ કદાચ એ કાગડાને તમે આ સભા મંડપની અંદર 9 દિવસ બેસાડી અને મહાદેવની ગાથા જો સંભળાવવામાં આવે તો એ કાગડો મટી જાય અને આ મહાદેવની ગાથા સાંભળવાથી એ રાજહંસ બની જાય છે. એટલો સુંદર મહિમા આ કથાનો બતાવ્યો છે, આ મહાદેવની ગાથાનો બતાવ્યો છે. ખૂબ સુંદર વર્ણન કર્યું છે આ મહાદેવની ગાથાનું. મહાદેવની જે ગાથા છે એ મહાત્માની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સ્વયં મહાદેવે આ પોતે ગાયો છે. મહાદેવની ગાથા એ મહાદેવે પોતે ગાયું છે. અને આ જગતના સૌથી પહેલા જો વક્તા હતા એ મહાદેવજી પહેલા હતા. આ સંસારની અંદર સૌ પ્રથમ કોઈ જો વક્તા હોય તો એ મહાદેવ હતા. અને આ સંસારની અંદર સૌથી કોઈ પહેલા શ્રોતા હોય તો એ શ્રોતા માં સતી જગદંબા પાર્વતીજી હતા. મા પાર્વતી મહાદેવને અનેક લોકના કલ્યાણ માટે, લોકહિત માટે અનેક પ્રશ્ન કર્યા છે. અને અનેક પ્રશ્નના જવાબ મહાદેવજીએ મા સતી જગદંબાને આપ્યા છે. આ સંસારના સૌ પ્રથમ વક્તા એ મહાદેવ હતા. સૌ પ્રથમ શ્રોતા એ મા સતી જગદંબા પાર્વતીજી હતા. મહાદેવની ગાથા 24,000 શ્લોકોની અંદર એનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રત્યક્ષમ વર્તતે મહેશ્વર. કથા જે છે પ્રત્યક્ષ મહાદેવનું સ્વરૂપ બતાવ્યું છે. 24,000 શ્લોકોથી આ રચાયેલો એક ગ્રંથ છે. 7 સંહિતામાં એને વિભાજિત કરવામાં આવ્યું છે. એમાંની પહેલી સંહિતા જેને કહેવામાં આવે છે વિદ્વેશ્વર સંહિતા. બીજા નંબર પરની જે સંહિતા છે એને રુદ્ર સંહિતા કહેવામાં આવી છે. ત્રીજા નંબર પરની જે સંહિતા છે જેને શતરુદ્ર સંહિતા કહેવામાં આવી છે. ચોથા નંબર પરની જે સંહિતા છે જેને કોટિરુદ્ર સંહિતા કહેવામાં આવી છે. પાંચમા નંબર પરની સંહિતા છે જે ઉમા સંહિતા તરીકે ખ્યાત છે. છઠ્ઠા નંબર પરની સંહિતા જેનું નિર્માણ કર્યું છે એ કૈલાસ સંહિતા તરીકે જગવિખ્યાત છે. અને 7મા નંબર પરની જે સંહિતાનું વર્ણન કરવામાં આવ્યું છે જેને વાયવ્ય સંહિતા કહેવામાં આવે છે. શિવ મહાપુરાણ જે 7 સંહિતામાં વહેંચાવામાં આવ્યો છે. 7 સંહિતા 24,000 શ્લોક અને સ્વયં મારા મહાદેવે પોતે ગાયું છે એટલે એને શિવ મહાપુરાણ કહેવામાં આવ્યું છે. પ્રત્યક્ષમ વર્તતે મહેશ્વર. મહાપુરુષોએ ત્યાં સુધી કીધું છે આ ગ્રંથ એક ગ્રંથ નથી. શિવ મહાપુરાણનો જે ગ્રંથ છે એ ગ્રંથ નથી, એ પુસ્તક નથી, એ તો પ્રત્યક્ષ મહાદેવનું સ્વરૂપ છે. એને શિવ મહાપુરાણ કથા કહેવામાં આવે છે. અદ્ભુત મહાદેવની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને મહાદેવજીએ સનત કુમારોને આ લીલાઓની અદ્ભુત કથાઓના રસ બતાવ્યા છે. અલગ અલગ રસ બતાવ્યા છે. શિવ મહાપુરાણની અંદર 3 રસ એ શ્રેષ્ઠ બતાવ્યા છે. જેના જીવનમાં 3 રસ ઉતરી ગયા એનું જીવન તરી ગયું. પહેલા નંબર પરનું જે રસપાન બતાવ્યું છે એને ભક્તિનું રસપાન બતાવ્યું છે. જેને ભક્તિ સમજાઈ જાય અગાડી જતા કથાની અંદર આવશે કે ભક્તિ એટલે શું. ભક્તિના અનેક એને પ્રકાર બતાવ્યા છે. ભક્તિ કરવાના પણ ઘણા પ્રકાર બતાવ્યા છે. આવતીકાલે કથાની અંદર શિવ પૂજાનો મહિમા સમજાવવામાં આવશે, રુદ્ર સંહિતાનો મહિમા સમજાવવામાં આવશે. અને મને એક સુંદર મજાનો એક વાત યાદ આવી છે કે આવતીકાલે ખૂબ સુંદર અવસર છે. ખૂબ એટલે ખૂબ સુંદર अवसर है। मेरी माता बहनों, मेरी एक आपसे विनती है,
कल जो भी कपड़े पहन के आओ, जो भी पहन के आओ, सज धज के आना, पण पीड़ा रंगना कपड़ा खास पहेरीने आवजो। आवती काले कथानी अंदर पीड़ा रंगना कपड़ा खास पहेरीने आवजो। मारा गुरुजीए कह्युं छे के लालो को पीलो भायो। आवती काले बधाए पीड़ा कपड़ा पहेरीने आववाना। अने एटलो अद्भुत प्रसंग उजवવાનો છે આપણે ઉત્સવ। એવો ઉત્સવ જ્યારે આપણે ત્યાં બાળકનો જન્મ થાય અને કેક કપાવશે ને ડીજે બોલાવશે, અલગ અલગ રીતના આપણે કરીએ ને બધાના ઘરે ઉત્સવ, એનથી અનેરો ઉત્સવ દિવ્ય પ્રસંગ આપણે આ અટલ ધામ તીર્થ યાત્રાની ભૂમિ પર ધરાવ પર કાલે નંદ મહોત્સવની ઉજવણી કરવાની છે આપણે અદ્ભુત રીતના। કારણ મારો સંપૂર્ણ જે લગાવ છે એ પૂર્ણ રૂપે મારા ભગવાન દ્વારકાધીશ ઉપર જ છે। અને હું પોતે ભાગવત કથાકાર છું। મારા ગુરુદેવ દિનેશભાઈ જાની એની ખૂબ અસીમ કૃપા છે મારા પર કે જેનાથી ભાગવતજીનું રસપાન બહુ સરળતાથી અને સહજતાથી કરાવી શકું એમ છું। શિવ મહાપુરાણની કથા ખૂબ જ ઓછી કરી છે, ખૂબ એટલે ખૂબ જ ઓછી। મારો મૂળ વિષય જો કહું, મારા હૃદયની અંદર ઉતરેલો જો કંઈક હોય એ મારા ભાગવતજી છે। અને ભાગવતજીની અંદર નંદ મહોત્સવનો આનંદ એ કંઈક અનેરો આનંદ બતાવ્યો છે। એ આવતીકાલે અદ્ભુત અદ્ભુત અને દિવ્ય દિવ્ય એવા મારા જગતનો નાથ એવા વૈકુંઠાધિપતિ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમીનો ઉત્સવ આપણે ધામધૂમથી સૌ ભેગા મળીને એને પ્રસંગનો ઉજવીને લાભ લઈશું। ખૂબ સુંદર મજાનો દિવસ। ફરી એકવાર કહીશ, આ વાત ધ્યાન આપજો। પીળા કપડા પહેરીને આવવું, બધાએ પીળા કપડા, કાલે એન્ટ્રી નથી આપવાની પીળા કપડા ઉપર। પછી કદાચ સંગીતકારો હોય કે પછી આ સેટેલાઇટ વાળા હોય, સમય છે આપણી પાસે, ચિંતા નહીં કરતા। મને એમ લગભગ ખાતરી છે સુરતની અંદર 11 વાગ્યા સુધીની દુકાન ખુલ્લી હોય। બેનો મોકો છે પીળી સાડી લાવવા માટે। હા હિતેશભાઈ જો આંખ કાઢે મારા પર, ખર્ચો કરાવવાના બાપુ, મોકો છે બેનો। કહેતા હોય તો કથા વિરામ વેલી કરી દઉં, હજી સમય આપો શોપિંગ કરવા માટે। આ ભક્તિના રસની વાત કરી। બીજા નંબર પરનો જે રસ બતાવ્યો છે એ જ્ઞાનનો રસ। ત્રીજા નંબર પરનો જે રસ બતાવ્યો છે એ વૈરાગ્યનો રસ બતાવ્યો છે। કાલે માતા બહેનો જરા વહેલા આવીને અહીંયા તૈયારી બી કરવા લાગજો। કથા પ્રારંભ થાય તે પહેલાં બધી તૈયારી થઈ જવી જોઈએ ઉત્સવની। મારી જોડે જે મારા બેન આવ્યા છે ભાવનાબેન, એને મુલાકાત કરી લેજો, શું કરવાનું શું નહીં કરવાનું। આમ ભગવાનના રસની 3 રસની વાત બતાવી છે। આ 3 રસ જેણે જીવનમાં ઉતારી લીધા, પી લીધા, એનું જીવન ધન્ય થઈ જાય છે। આમ કથાની અંદર મહિમા તરફ જો જઈએ તો કથાનું ખૂબ સુંદર મજાનો મહિમા બતાવ્યો છે કે આ કથાને સાંભળવા કરતા, કથાને સાંભળવા કરતા તો એને ગુટડે ગુટડે પીવાની કહી છે। એટલે કથાને કથા અમૃત કહેવામાં આવ્યું છે। જેને પરીક્ષિત રાજાને 7મે દિવસે એનું મૃત્યુ હતું। એક હાથની અંદર એને અમૃતનો કળશ આપ્યો અને એક હાથની અંદર એને ભાગવત રૂપી અમૃત આપ્યો। અને ત્યારે બધા દેવતાઓએ એમ કહ્યું કે આ ભાગવત રૂપી અમૃત અમને આપી દેવ, અને અમૃત
અમર અમૃત જે છે તમે ગ્રહણ કરી લો. અને ત્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, આ બંને અમૃત કહેવામાં આવ્યા છે, પણ આ બંને અમૃતનો ફરક શું છે, તફાવત શું છે, એ મને સમજાવો. આમ કથાની અંદર અમૃતના તફાવત બતાવ્યા છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું કે અમૃત પીવાથી કદાચ પરીક્ષિત તમે તો અમર થઈ જશો, અમૃત પીવાથી તમે અમર થઈ જશો, પણ જ્યાં કથારૂપી અમૃત તમે પીશો તો તમે જીવનથી તૃપ્ત થઈ અને મોક્ષની ગાથા સુધીને પહોંચી અને તમે મોક્ષરૂપી અમૃતને પ્રાપ્ત કરશો. એને ભાગવત મહાપુરાણની કથા બતાવી છે. આ અમૃત કહેવામાં આવ્યું છે. કથાને જેટલું સાંભળો એના કરતાં એને મનોમન મંથન કરી એનું રસપાન કરવું, અને રસપાનની સાથે સાથે એ કથાને જેમ સવારની પહેલી પરોઢની આપણે કોફી અને ચા પીએ ને, કેમ થારીને ચા ગુટડે ગુટડે ચા પીએ છે, એક એક સિપ મારી મારીને ચા પીતા હોઈએ, એક એક ગુટ મારી મારીને જ્યારે ચા પીતા હોઈએ, તેમજ આ કથાને તો એક એક ગુટડે ગુટડે મહાદેવની કથાને પીવાની બતાવી છે, જેને અમૃત રૂપી કથા કહેવામાં આવે છે. અદ્ભુત એ કથાનું મહત્વ બતાવ્યું છે. આઈએ દોમણ હરિનામ સંકીર્તનમાં. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ગાવો 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 પ્રેમ સે ગાવો પ્રેમ સે ગાવો ભાવ સે ગાવો પ્રેમ સે ગાવો ભાવ સે ગાવો ભાવ સે ગાવો દિલ સે ગાવો ભાવ સે ગાવો દિલ સે ગાવો सब मिलकर गावो आज हरि सब मिलकर गाओ हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय.
ગાવે ભૃંગી ગાવે શૃંગી ગાવે ભૃંગી ગાવે અરે નારદ ગાવે સારદ ગાવે નારદ ગાવે સારદ ગાવે મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 હરિ ઓમ નમઃ શિવાય બોલીએ નીલકંઠ મહાદેવ દેવ કી જય આ મંગળ ગાથાની અંદર મહાત્માને પ્રવેશતાની અંદર ખૂબ જ સુંદર મજાની મહાપુરુષોએ એક વાત કરી છે કે જે પાપી હોય, જે માણસનું પુણ્ય ભેગું થયું હોય, જે મનુષ્યના જીવનની અંદર કંઈક સત્કર્મ ભેગું થયું હોય, એ મનુષ્ય કથામાં જાય. શું કહ્યું? ફરી એકવાર ધ્યાન આપજો. જે મનુષ્યનું જ્યારે પુણ્ય ભેગું થયું હોય, કંઈક સત્કર્મ ભેગા થયા હોય, એ મનુષ્ય કથામાં જાય અને જેના સત્કર્મ પૂર્ણ થઈ ગયા હોય, જેના પાપ કર્મ વધી ગયા હોય, એના હાથમાંથી કથા જાય. કથા ભાગ્યશાળીના નસીબની અંદર જ સાંભળવા પ્રાપ્ત થાય. મહાત્માની અંદર એમ કહેવામાં આવ્યું છે કે મહાદેવની 3 રીતે પૂજા થઈ શકે છે. મહાદેવજીની 3 રીતે પૂજા કરવામાં આવે છે. એમાં પહેલે જે મહાદેવજીની પૂજા બતાવી છે એ લિંગના સ્વરૂપેની પૂજા બતાવી છે. બીજી જે મહાદેવજીની પૂજા બતાવી છે એ મૂર્તિ સ્વરૂપેની પૂજા બતાવી છે. અને ત્રીજી જે મહાદેવજીની પૂજા બતાવી છે વાંગમય ચિન્મય સ્વરૂપ પ્રત્યક્ષમ વર્તતે મહેશ્વર. અને એ ત્રીજા નંબર પરની જે પૂજા બતાવી છે એ શિવ મહાપુરાણ કથારૂપી પૂજા બતાવી છે. આ 9 દિવસનું આપણું તપ કહેવામાં આવશે. આ 9 દિવસ સુધી આપણે તપો બળમાં પ્રગટ થયા છે એવો ભાવ જાગૃત થશે, પ્રાદુર્ભાવ પ્રગટ થશે. આ 9 દિવસ સુધીને જ્યારે શિવ મહાપુરાણની ગાથા સાંભળવામાં, એમાં એ કથા સાંભળતા સાંભળતા મંત્રનો જાપ કરવો એ શ્રેષ્ઠ બતાવે છે. કથાની અંદર શું કરવું? કથાની અંદર આપણે આ કથાનો એટલો બધો મહિમા બતાવ્યો છે. મહાપુરુષોએ ત્યાં સુધીની એક વાત કરી છે. આપણે કદાચ કથામાં ન બેસી શકીએ, કોઈ કારણોસર કથામાં કદાચ ન જઈ શકીએ, કોઈ કારણોસર કથા સુધીને ન પહોંચી શકીએ. ઘણીવાર કાયા સારી ન હોય, કદાચ આપણી પાસે કોઈ એવી વ્યવસ્થા ન હોય કે આપણે કથાના સભા સુધીને જઈ શકીએ, ગાડીની વ્યવસ્થા ન હોય, શરીર સારું ન હોય, કોઈ આપણાને લઈ જવા મૂકવા વાળું ન હોય, તો કદાચ આપણાને એમ થાય કે આજે અમારાથી કથા ન સંભળાવવાની. શું ભાવ પ્રગટ થાય આપણાને કે આજે અમારાથી કથા ન સંભળાશે, તો હવે કથાનો લાભ અમારે લેવો કઈ રીતના? તો કથાનો લાભ કઈ રીતના લેવો? ત્યારે મહાપુરુષોએ સિદ્ધ પુરુષોએ ત્યાં સુધી કીધું છે કે જે સમયે આવી કોઈ પરિસ્થિતિ હોય, આવી કોઈક વાત હોય, આવું કોઈ કારણ હોય, તે સમયે તમારે તમારા જ ઘરની અંદર, પોતાના ઘરની અંદર આસન જમાવીને બેસી જવું. હાથની અંદર માળા લેવી, હાથની અંદર માળા લઈ પોતાના ઘર તરફથી જે દિશામાં કથા ચાલી રહી હોય, આ મહાપુરુષોએ જ્યારે આ વાત કરી છે, વાત
આપણાને ખૂબ હૃદય સ્પર્શી જાય એવી વાત છે અને ખૂબ જાણવા જેવી વાત છે. કાયા સારી હોય તો અહીંયા સુધી આવવું એ ચોક્કસ જરૂરી છે, પણ કદાચ આપણા ઘરની અંદર સાસુમાં હોય, સસરા હોય, આવી ન શકતા હોય, એને ક્યાંક અફસોસ થતો હોય કે અમે કથા સભા સુધી નથી જઈ શકતા, કથા મંડપ સુધી નથી જઈ શકતા, બાપુની કથા નથી સાંભળી શકતા, તેના માટે ખાસ મહાપુરુષોએ આ વાતને સિદ્ધ કરી છે. શું કરવું? પોતાના જ ઘરની અંદર આસન જમાવી અને બેસી જવું અને જે દિશા ઉપર કથા થતી હોય, જે દિશામાં કથા ચાલી રહી હોય એ દિશામાં પોતાના ઘર તરફ એ દિશાગમી મુખ કરી મોઢું કરી અને બેસી જવું અને હરિનું નામ લેવું. અને મહાપુરુષોએ વાતને ત્યાં સુધી વ્યક્ત કરી છે કે એ કથાનો પ્રવાહ એના ઘર સુધી પહોંચતું થાય અને આ કથાનું ફળ ત્યાં ઘરે પણ તમને પ્રાપ્ત થાય. એટલો બધો મહિમા મહાદેવની ગાથાનો બતાવ્યો છે. વિશેષ મહિમા કયો બતાવ્યો? તો આપણે કથા સભાની અંદર બેઠા બેઠા કદાચ મોબાઈલો મચડતા હોઈએ, ક્યાંક કોકને વિડીયો કોલ કરીને એ સારું છે, કદાચ વિડીયો કોલ કરીને કોઈને દર્શન કથા ના કરાવી, પણ જ્યાં સુધી કથા ચાલે અને કથા મંડપની અંદર બિરાજમાન હોવ, આપ કથા સભાની અંદર બેઠા હોવ, તો એ સમયે તમારે માળા કરવાની. શું કરવાનું? માળા કરવી. અને બધાને કહું કે એક નાની નાની બોટલ પણ ઘરેથી રોજ એક લઈને આવો, ફરજિયાત. કથાના સભાની અંદર આવો, એક નાની બોટલ લઈને આવું અને એ જ એકને એક બોટલ રહેવા દેજો. 9 દિવસ પૂર્ણ થશે એટલે એ પાણી, જે બોટલની અંદર પાણી હશે એ પાણીમાંથી ગંગા જળ બની જશે સાહેબ. 9 દિવસની અંદર કથામાં નાની બોટલ લઈને આવજો. હરિદ્વાર સુધી લેવા જવાની આપણને જરૂર ન પડશે. આ કથા મંડપની અંદર જે આવે ને એ કીધું ને કે કાગડો મટી જાય અને રાજહંસ બની જાય, એ આ મહિમા એ કથાનો બતાવ્યો છે. કથા સભાની અંદર જ્યારે કથા સાંભળતા હોય ત્યારે માળા કરવી ખાસ જરૂરી બતાવી છે. માળા ન હોય તો ચિંતા ન કરવી, પણ નમઃ શિવાયના જાપ કરો. શિવ મહાપુરાણમાં 3 જાપ શ્રેષ્ઠ બતાવ્યા છે, એનાથી વિશેષ ચોથો કોઈ જાપ નથી. ભાઈઓએ જો કદાચ જાપ કરવો હોય તેમાં પણ બ્રાહ્મણ ભાઈ હોય, વર્ણથી જો બ્રાહ્મણ હોય અને બ્રાહ્મણે જો કદાચ મહાદેવનો જાપ કોઈ કરવો હોય તો ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. બ્રાહ્મણ સિવાયના કોઈક ભાઈઓએ જાપ કરવો હોય તો નમઃ શિવાય ખાલી. અને બહેનો માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જાપ બતાવ્યો છે શિવાય નમઃ. શિવાય નમઃ. આ 3 જાપ એ જીવનના કલ્યાણ માટે શ્રેષ્ઠ જાપ બતાવ્યા છે. આ કથા સભાની અંદર જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી નમઃ શિવાયના જાપ કરજો. અને કદાચ તમારી માળાની અંદર 10 માળા 5 માળા થશે ને, જેમ આપણે બધા નોકરી કરતા હોઈએ ને તો એની અંદર ખબર પીએફ કપાય, ખબર છે ને બધાને? એની અંદર શું કરે? 1000 રૂપિયા કાપે તો 1000 રૂપિયા સરકાર મૂકે ને. તો આ એક સિસ્ટમ પરમાત્માની એવી છે કે આ સભા મંડપની અંદર બેસી, આ સત્સંગ સભાની અંદર બેસી તમે કદાચ 10 માળા કરી હશે ને આ મંડપમાં બેઠા બેઠા, તો મારો મહાદેવ બીજી 10 માળા તમારા નામની ઉમેરી આપશે. એટલું મહત્વ આ કથા મંડપની સભાની અંદર બતાવ્યું છે. એ કથાનો મહિમા ખૂબ જ બતાવ્યો છે. આ 3 સ્વરૂપે મહાદેવની પૂજા કરવામાં આવે છે. અને ઘરની અંદર આપણે 2 સ્વરૂપે મહાદેવની પૂજા ખાસ કરીએ છીએ. જે આપણે એક શ્રેવ્ય સ્વરૂપ અને શ્રાવ્ય સ્વરૂપ. શ્રાવ્ય સ્વરૂપ જે છે જેમાં આપણે ભગવાનને જે કંઈ આપીએ એ બધું ગ્રહણ કરે, અને શ્રેવ્ય સ્વરૂપ જે છે એમાં ભગવાન કંઈ જ કરતો નથી, ભગવાન બોલતો પણ નથી. આપણે એને નવડાવીએ તો નાહી લઈએ, આપણે એને જમાડીએ તો જમી લઈએ, આપણે એની પાસે દીવો મૂકીએ તો શું કરે, બાકી એને કાંઈ બોલતો નથી. કોઈ દાડો તમારા ઘરની અંદર ભગવાને મૂર્તિ કીધું કે મને આપો, મૂર્તિ ક્યાંક બોલી? હા, પણ બોલે. મૂર્તિ ક્યારે બોલે?
તમારી અંદર અને મારી અંદર જો ભક્તિની અંદર જ્યારે આપણે પૂજા પાઠ કરવા બેસીએ અને ભક્તિની અંદર જ્યારે આપણું શ્રદ્ધાનો વરસાદ જ્યારે સાચો થાય ત્યારે મૂર્તિ પણ બોલે. યાદ રાખજો, એટલો શ્રદ્ધાનો સાચો વરસાદ થવો જોઈએ. અરે મૂર્તિની વાત તો છોડી દો, મૂર્તિની વાત બહુ દૂર રહી ગઈ. એક મહારાષ્ટ્રની અંદર એક પ્રસંગ, અદભુત પ્રસંગ બની ગયો છે. મહારાષ્ટ્રની અંદર એક જાનાબાઈ નામના સંત થઈ ગયા. જાનાબાઈ નામના સંત થઈ ગયા. એને છાણામાંથી અવાજ આવતો હતો. અને કેવો અવાજ? એક દિવસ એ જાનાબાઈના 2-4 છાણા ચોરાઈ ગયા. અને જ્યારે જાનાબાઈના 2-4 છાણા ચોરાઈ ગયા એટલે જાનાબાઈ એ છાણાની ફરિયાદ લઈ અને રાજા પાસે ગઈ. જેવી રાજા પાસે ગઈ, રાજાને કહ્યું કે મહારાજ, મારા છાણા ચોરાઈ ગયા છે. મહારાજે એમ કીધું કે જાનાબાઈ, છાણા ચોરાઈ ગયા હું ચોક્કસ માનું, તમે સાવ સાચા છો. પણ જાનાબાઈ, તમારા છાણા અમારે ઓળખવાના કેવી રીતના? બધા છાણા તો સરખા હોય. અને તે સમયે જાનાબાઈએ મહારાજને કીધું કે મહારાજ, તો એ તમારી ભૂલ થાય છે. બધાના છાણા કદાચ સરખા હશે, પણ આ જાનાબાઈના છાણા સરખા ન હોય. એના છાણામાંથી તો અવાજ આવશે. કે આ જાનાબાઈના છાણામાંથી તો અવાજ આવશે. ત્યારે જાનાબાઈ મહારાજને એમ થઈ ગયું કે છાણામાંથી અવાજ આવે? તો કે બોલે હા. કેવો અવાજ? અને તે સમયે મહારાજે સિપાહીઓને આજ્ઞા કરી કે જાઓ, જાનાબાઈના છાણા જોઈ તો આવો, લઈ તો આવો કે અવાજ કેવો આવે છે. અને ત્યારે જાનાબાઈના સિપાહીઓ છાણા શોધવા ગયા. ત્યારે 2-4 છાણાની અંદર અવાજ આવ્યો. સિપાહીઓ રાજાની પાસે લઈને આવ્યા અને રાજાને છાણા સ્તંભાવ્યા. અને રાજાને જેવા છાણા આપ્યા ત્યારે એક છાણું રાજાએ ઉપાડી. અને રાજાએ જેવું છાણું ઉપાડી અને એને વિચાર કર્યો કે આ છાણામાંથી અવાજ આવશે. આ ભક્તિનો પ્રાદુર્ભાવ છે જીવનની અંદર. અને ભક્તિનો એવો પ્રાદુર્ભાવ જગાવવાનો કે ભગવાનની મૂર્તિ પણ બોલે અને ભગવાન તમારી અને મારી પૂજા પણ સ્વીકાર કરે. અને જે સમયે તમે ને હું પૂજા કરવા બેઠા હોય ત્યારે ફરી એકવાર કહું કે એવી શ્રદ્ધા રાખો અને એ શ્રદ્ધાની અંદર તમે ભક્તિનો એવો વરસાદ કરો કે ભગવાને મૂર્તિમાંથી પણ બોલવું પડે એવી ભક્તિ કરવી પડે. અને એ જાનાબાઈનું જ્યારે છાણું ઉપાડી અને મહારાજે વિચાર કર્યો કે આ છાણામાંથી અવાજ આવતા હશે. અને જેવું છાણું ઉપાડી અને કાન પાસે જ્યારે મહારાજે મૂક્યો અને ત્યારે મહારાજને છાણામાંથી અવાજ આવ્યો છે. સાહેબ, વિઠ્ઠલા 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 વિઠ્ઠલા
દેવકી સનાતન ધર્મ કી જય આજ કે આનંદ કી જય. આપ ખૂબ જ ભાગશાળી છો. શ્રાવણ માસ નિમિત્તે કથા અટલધામની અંદર એવું કહેવાય છે કે જેને તીર્થક્ષેત્ર જ્યાં કહેવાય એ સ્થળનું મહિમા જ્યાં તાપી અને સમુદ્રનું મિલન થઈ રહ્યું હોય એ આપણું આ ક્ષેત્ર લાગે છે. અહીંથી હજીરા સુધી આપણે પણ જે તળ આવે છે ખારું આવે, સમુદ્રનું તળ લાગે, બધાને ખબર છે. એટલે તાપી અને સમુદ્રનું મિલન એ આ સ્થાનથી શરૂ થાય. એટલે આ એક તીર્થક્ષેત્ર બને. તાપી પુરાણમાં ઘણા તીર્થો લખેલા છે. ગાય પગલાથી માંડી હાડકેશ્વર મહાદેવ મંદિર, અડાજણ, આ ઘણા તાપી પુરાણની અંદર મહાત્મામાં છે. અને બધી નદીઓમાં સ્નાન કરવાથી તાપી સમરણ માત્ર, તાપીનું સ્મરણ કરવાથી આપણને સ્નાનનું ફળ મળતું હોય છે. એવી આ સુંદર કથા, શિવ કથા. અને સૂર્યપુત્ર શનિદેવ બિરાજમાન હોય. કલ્પના કરો કેટલો સંયોગ છે. મહાદેવ, શનિદેવ, હનુમાનજી અને જાગૃત અહીંયા હજારો ભક્તો એમના દર્શન કરવા આવે છે, માનતાઓ લે છે અને મન્નત પૂરી થાય છે. આવી આ સુંદર જગ્યા અટલધામને 1977થી સ્થાપના કરી આજે ગણે તો 50 વર્ષ થઈ રહ્યા છે. 50 વર્ષની આ સફળતા, એમાં આપ સર્વનો સહયોગ, ભગવાનના આશીર્વાદ, ગુરુ મહારાજની પ્રેરણા અને આજે આ એક તીર્થક્ષેત્ર બની રહ્યું છે. મને બાપુએ વાત કરી, અમારે નિકિતાબેન કે મને જે નામની ખબર નથી, બોલે ઉષાબેન. બાપુ ઉષાબેન. ઉષાબેન, હા ઉષાબેન, ઉષાબેન ને હા ઉષાબેન. બહુ સરસ. અમારી બે ઉષા છે. એક અમારે જયપુર છે ને એનું નામે ઉષા, એ અમારી ગુરુબેન થાય. આ પણ અમારે ગુરુબેન થાય. કેમ? એ કડિયા ડુંગરવાળા મહારાજનું નામ લીધું એટલે મને આમ કરંટ આવ્યો શરીરમાં કે જે હું, અને એ દિવસ 2 દિવસ પહેલાં મારે ત્યાં બાપુના ફોટા, કડિયા ડુંગરવાળા મહારાજના તસવીર અહીં કોઈ મૂકી ગયું અને જેવું એમને એ ફોટો જોયો એટલે એનું હૃદય ભરાઈ ગયું. આ તો મારા બાપા છે. અને એને મને વાત કરી કે બાપુ આ ફોટો હું લઈ જાઉં. હવે બાપા મારે ત્યાં આવ્યા અને એને તરત કીધું હું લઈ જાઉં, કાંઈ નહીં. અને એમને પછી પહેલો અમે ગંગાદાસ મહારાજની એક પ્રેરણા, જેઓનું નામ લીધું એટલે મેં કથાની હા પાડી. પહેલાં ના પાડેલી કે હમણાં કોઈ કથા નથી કરવી મારે, મારું મંદિરનું પૂર્ણ કામ થાય. પછી તો કે આપણે કંઈ લાભાર્થી, મંદિરમાં બધું પૂર્ણ કામ થઈ ગયું છે, કોઈ લાભાર્થીની જરૂર નથી. પણ શિવના ગુણગાન તમારા હૃદયમાં ઉતરે, તમારા જીવનમાં ઉતરે, એના માટે આ કથાનો સહયોગ, એમનું ફળ એ ઉષાબેનને જાય છે. એમને તાળીઓથી વધાવી. મને ખબર નથી, મારો એનો કોઈ પરિચય નથી, પણ એક સંતનું નામ લીધું અને મને એમ થયું કે ના, આ તો મારો અંશ છે. બાપાએ આને પ્રેરણા કરીને મોકલી. આ કથા તો મારે એમને કરવી જોઈએ. પણ ગંગાદાસ મહારાજને આપણે યાદ કરી, એવા તપોનિષ્ઠ સંત, ગુજરાત લેવલે નહીં, ભારત લેવલે નહીં, એવા સંત મહાત્મા 1977-77માં હું ગયો અને મારી ભવિષ્યવાણી કરી કે બેટા તારું નામ હું બજરંગદાસ રાખું છું. હું ઉદાસીન સંપ્રદાયમાં 1 વર્ષની 5 વર્ષ રહ્યો અને ત્યાર પછી એમને મને ખબર નહીં અને શું યોગ દેખાણો હોય, બોલે गिरिनामा कोई आएगा और आपको दीक्षा देगा, आपको गुरु ढूंढने की जरूरत नहीं. શિષ્યમાં શિષ્ય તત્વ આવી જાય એટલે ગુરુ એને ગોતી લે છે. માણસ પરમાત્માને શોધવા જાય છે પણ એની લાયકાતો નથી કેળવતા. આપણું જ્યારે સંયોગ જાગે છે ત્યારે મહાપુરુષે મને કીધું કે गिरिनामा कोई आए અને वो आपको दीक्षा देगा, बोले वो आपका गुरु है पूर्व जन्म का. હવે તપસ્વી સંત જેઓને સહયોગ મળેલો છે, અમારે શૈલેષભાઈ પટેલ, વિજય ડેરીવાળા, ઘણા અનુયાયીઓ સુરતની અંદર છે એમના. એવા તપસ્વી સંતની એક પ્રેરણા ઉષાબેનને મળી, એમની પ્રેરણા મારી સાથે આવી. પછી બાપુ આવ્યા,
મને કે સુંદર બાપુ આવો બોલ સુંદર ને કથા. મેં કીધું અને પોતે નિસ્વાર્થ. આપણે ઘણીવાર શું કહીએ કે આને ઉપવાસ છે, થોડોક સમય લેશ, આજે હજી આપણો પ્રસાદ બને છે એટલે પાછા તમે એમને ભૂખ્યા જતા રહ્યો અને પ્રસાદ પીડ્યો રહે, એટલે થોડોક આજે 2-5 મિનિટનો સમય વધારે લઈશું. એટલે એમને પ્રેરણાથી આ કથા થઈ છે. માણસ જ્યારે મારો પરિચય કર્યો એમને કે ભલે બાપુ આવું સુંદર જગ્યા, અને ઉષાબેન કે બાપુ તો કોઈ જગ્યાએ બેસે નહીં હાથે. હું કહું મારે તમારું જે નામ બાપાનું છે ને એને જોવાનું છે, એના માધ્યમ તમારે એ અહીં હજી ઘણા કથાકારો મારી પાસે આવે છે, પણ કંઈક એમને અહીં આપણા હસ્તે આપને કંઈક જ્ઞાન મળવાનું હોય, શિવ ભક્તિ કરવાના સંયોગ જાગેલા હોય ત્યારે આ કથાનું નિર્માણ થાય છે. કથાની અંદર ઈશ્વરની સ્વયં પ્રેરણા હોય છે, અને એની પ્રેરણા સિવાય સત્સંગ નથી થતો. બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય. સત્સંગ બિના વિવેક નહીં. આજે વડીલોનું અપમાન, આપણે ઘરનું વાતાવરણ જોઈએ, આજનું કલ્ચર જોઈએ, એ આપણે રામાયણ કથામાંથી, ભાગવતમાંથી, કે દીકરા દીકરીએ વર્તન કેવું કરવું રામાયણનું અધ્યયન કરે. એટલે આજે હજી આપણે બોલશું 9 દિવસ પહેલાં તો બાપુને તાળીઓથી વધાવી, ખૂબ સુંદર ભાવથી. જેવા આપ લોકો અંદર છો એવી રીતે બહાર પણ લોકો બેસીને સાંભળે છે કથા. ઉપર મંદિર ઉપર પણ બેઠા છે, કારણ કે આજે માણસને હવામાન મુક્ત જ હોવું જોઈએ. એટલે ગમે ત્યાં બેસે પણ શ્રવણ કરે છે, કથા વાંચન કરે છે, કથાનું ધ્યાન કરે છે, કથા વિશે વિચારે છે. કથા એટલે શું? જીવનનો થાક ઉતારવા માટે આ કથા હોય છે. આપણે પહેલા દિવસે પૂજ્ય હરિવંશજી તેમજ આ મહાપુરુષો આપણે સાનિધ્યમાં આવ્યા, એઓને શાલ ઓઢાડી નિશે હિતુભાઈ મિસ્ત્રી સન્માન કરશે. નરેશભાઈ ટેલર અને અતુલભાઈ અંદર આવે, અમને કવન અને શાલ. आओ महाराज जी ऊपर आओ. एक एक महात्मा, आप બધા महात्माओं प्रसाद लेकर जाना है. આવા સંયોગ ક્યારેક જ મળતો હોય છે, અને આવા સંયોગ ક્યારેક જ મળે છે. અતિથિ દેવો ભવ. આપણા દ્વારે કોઈ અતિથિ જેની કોઈ તિથિ તય નથી, અને એવા સમયે આવે અતિથિ દેવો. આપણા ઘણા આચાર્ય દેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, એમ અતિથિ દેવો ભવ પણ છે, જે આપણે દ્વાર ઉપર આવ્યા હોય. જેવી રીતે કૃષ્ણ અને સુદામા અતિથિ દેવો ભવ, જેવો એક એક પાત્ર. હવે એમનું સન્માન થઈ જાય, ત્યારબાદ અહીં આરતીની તૈયારી કરે, ત્યાર પછી ભોજન પ્રસાદ લઈને જવાનું છે. કથા પૂજ્ય બાપુ જે આગળની પરિસ્થિતિ હોય એ બતાવે કે ભાઈ આરતી કે કથા આગળ લેવાની હોય. સર્વ આપની અંદર બિરાજમાન સર્વને મારા હૃદયપૂર્વક નમસ્કાર. ઓમ નમઃ શિવાય. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. આ રીતના કથાનું મહત્વ ખૂબ જ બાકી છે. આવતીકાલની કથાની અંદર ખૂબ સુંદર મજાનો ચંચુલા દુષ્ટબિંદુંગની અલગ અલગ મહાત્માને વર્ણનની જે કથા બતાવી છે એને આપણે આવતીકાલના કથામાં દર્શન કરીશું. અને એથી વિશેષ વાત મેં થોડોક સમય પહેલાં કરી ગયો કે આવતીકાલે ખૂબ અદ્ભુત અને ખૂબ દિવ્ય એવા નંદમહોત્સવના પ્રસંગને આપણે ઉજવવામાં આવશે. ખૂબ જ એની સારી એવી તૈયારી કરીને આવું. જન્માષ્ટમી આવે અને આપણી કથામાં પણ નંદ ઉત્સવ આવે છે. આપણે પહેલાં તો એક બાળક તૈયાર કરવાનું છે, લાલો, અને એમના માતા પિતાને વાસુદેવ બનાવવાનો છે. તમારે ત્યાં છે લાલો છે એમ કહું તો બાજુમાંથી લાવો. નાનું બાળક
નાનું બાળક લાલવન અને એના મા બાપને વાસુદેવ દેવકી બનવાનું છે. જય હો. આ તૈયારી જે કરવાના હોય ઉસી આંગળી કરે. બોલો નાના બાળકો નથી હવે. હે ભગવાન, બધાને ઘરે એક એક નાના નાના બાળકો આવ. વસ્તી વધારો. આપણામાં વસ્તી બહુ ઓછી છે. 5-5, 6-6 બચ્ચા પેદા કરો. દેશને જરૂર છે, રાષ્ટ્રને જરૂર છે, સમાજને જરૂર છે. અરે એક સાધુ બને, એક બોર્ડર ઉપર જાય, એક પીઆઈમાં જાય, પોલીસ ખાતું સંભાળે, એક ઘરમાં મા બાપને સંભાળે. શું ગણતરી મૂકી છે. એક સમયની સરકાર હતી જેઓએ કુટુંબ નિયોજન મૂકેલું છે, પણ હવે તો સરકાર પોતે કહે છે કે 4 બચ્ચા બાળક પેદા કરો. અત્યારે જરૂર છે, રાષ્ટ્રને જરૂર છે, સમાજને જરૂર છે, અરે આપને પણ જરૂર છે. અને જ્યારે જન્મ લે છે ત્યારે એનું નસીબ સાથે લઈને આવે છે. તમે કોઈ નહોતું ધારેલું કે હું એટલો બધો આગળ આવીશ, હું એટલી બધી આગળ આવીશ, હું મોટું કામ કરીશ, મારી પાસે એટલા પૈસા આવશે, સમાજમાં મારું નામ થશે. આ બધું મળે છે ને, તમને આપે છે ને ભગવાન? તો નથી આપતા, વગર માગી આપે છે. તો આપણે સંતાનને પેદા કરશો તો એના માટે નહીં આપે? નથા દાંત વાકો દિયા દૂધ માકો ને હાય ખબર ખુદા કો. માતાના સ્થાનની અંદર દૂધ પહેલાં આપી દેતા હોય અને આપણે નાહકની ચિંતા કરતા હોઈએ છીએ બાપુ. હવે આરતીની તૈયારી કરે. કાલે લાલા માટે જે તૈયારી કરવાની આ ભોજન કે બાદ आइए दुमली हरि नाम संकीर्तनम में हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम. बोलो पारदेश्वर महादेव की जय. बोले पारदेश्वर महादेव की जय. ओम जय शिव ओंकारा प्रभु जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगे दारा ओम हर 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 महादेव एकानन चतुरानन पंचानन राधे शिव पंचानन रागे हंसासन गरुड़ासन हंसासन गरुड़ासन दुष्मान गाजे ओम हर 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 महादेव भुज चार चतुर्भुज दश भुज
ત્રિકાલિક કરુણાધિક ભૂતાધિક સંદેવ ઓમ હર 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 મહાદેવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ જાનકય વિવેકા શિવ જાનકય વિવેકા પ્रणवाक्षर के मध्य प्रणवाक्षर के मध्य ये तीनों एका ओम हर 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 महादेव गुण स्वामी की आरती जो कोई नर गावे शिव जो कोई नर गावे कहत शिवानंद स्वामी कहत शिवानंद स्वामी मनवांचित फल पावे ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारं सदा वसन्तारविन्दे पवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् शम्भो मङ्गलं सुरध्वज मङ्गलं पार्वतीनाथो मङ्गलाय तनोहर सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शिवायेति नमोस्तुते शिवायेति नमोस्तुते बोलिए पारदेश्वर महादेव की जय नीलकंठ महादेव की जय तापी मात की जय सनातन धर्म की जय नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे बोलो भारत माता की जय જે કોઈ ભાઈ ભક્તોને પોથીજીની પ્રદક્ષિણા કરવી હોય એ આરતી પત્યા પછી પોથીજીની પ્રદક્ષિણા કરી શકે છે. પરિક્રમા કરે એમાં લાઈન એક જ રહે, પછી 4-5 જણા સાથે ચડવાની જરૂર નથી. પરિક્રમા કરે બધા, પણ એક સાથે ભીડ ન કરે.